નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 10 છે, જેનું નામ છે પૃથ્વીની આંતરિક રચનાઓ અને ભૂમિ સ્વરૂપો। શું નામ છે એનું? તો કે પૃથ્વીની આંતરિક રચનાઓ અને આપણે એનું ભૂમિ સ્વરૂપો છે એની ચર્ચા કરવાના છીએ। તો હવે આપણે આ પાઠમાં ચર્ચા શેની કરવાના છીએ? તો કે ભાઈ પૃથ્વી જે છે, હવે પહેલાં તો સવાલ અહીંયાથી જ આપણો શરૂ થાય છે કે ઘણા વિદ્યાર્થીને એ જ ખ્યાલ નથી કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ કે પૃથ્વીની અંદર રહીએ છીએ। તો તમારે કોમેન્ટ કરવાની છે કે ભાઈ આપણે પૃથ્વીની ઉપર રહીએ છીએ કે પૃથ્વીની અંદર રહીએ છીએ। રેડી? ચાલો, કોમેન્ટ કરી દીધી બધાએ? ચાલો, હું એવી આશા રાખું તમે બધાએ કોમેન્ટ કરી દીધી હશે। તો જોઈએ શું આવે। તો પહેલાં તો મિત્રો, પૃથ્વી જે છે એ પૃથ્વીની આપણે શું રહીએ છીએ? તો કે ઉપર રહીએ છીએ। શું રહીએ છીએ? ઉપર રહીએ છીએ। રેડી? આપણે ક્યાંક ને ક્યાંક નાના ધોરણમાં, એટલે કે છઠ્ઠા ધોરણમાં આપણે જોઈ ગયા કે ભાઈ પૃથ્વી છે એ નારંગી જેવો ગોળ આકાર છે। રેડી? અને પૃથ્વીની ઉપર આપણે રહીએ છીએ। તો કંઈક આવી રીતના આપણે રહેતા હોય સાહેબ, તમે કીધું એ રીતના આપણે અહીંયા ક્યાંક હોય। રેડી? તો ઘણીવાર એવું થાય કે સાહેબ અહીંયા હોય તો તમે આપણે કે નીચે હોય તો પડી ન જાય ના? કેમ? એનું કારણ શું છે મિત્રો? તેનું કારણ એ છે કે આપણી સાપેક્ષમાં પૃથ્વી છે એ ખૂબ વિશાળ છે। રેડી? અને વિશાળને લીધે આ જે ગોળ ભાગ છે એમાં છે એ અવગણના થાય છે। એટલે કેટલી જ્યાં તમે જોવો ત્યાં આપણે એમ લાગે કે ભાઈ પૃથ્વી સપાટ જ છે, સીધી જ છે। રેડી? એનું કારણ શું છે કે કોઈ એનો વ્યાસ છે શું છે, એની ત્રિજ્યા કેટલી છે, એ બધી જ ચર્ચા મિત્રો આપણે આ પાઠમાં કરવાના છીએ। રેડી? આ સિવાય ભૂમિ સ્વરૂપો જે અલગ અલગ જે છે એની પણ આપણે અહીં ચર્ચા કરીશું કે ભાઈ કઈ રીતે નદીનું નિર્માણ થાય છે, તળાવ કઈ રીતના નિર્માણ થાય છે, એની શાખાઓ શું છે, પ્રશાખા કોને કહેવાય, એનું સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આ પાઠમાં કરવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી અવનવી ધોરણ 7ની અને બીજા વિષયોનું પણ તમને મટીરિયલ મળતું રહે। ક્યાંથી મળે સાથે સાથે ચર્ચા કરી લઈએ। તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરશો એટલે આવો લોગો આવશે ને આવું નામ છે, એટલે તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની। પછી અહીં ઓપન ઉપર ક્લિક કરશો એટલે ઓપન થશે, આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા જે છે ને એ તમારે તમારો મોબાઈલ નંબર, ઘણે કે મારો નથી તો ઘરે જે ફોન રહેતો હોય તમારા મમ્મીનો પપ્પાનો જે હોય ત્યાં તમારા મોબાઈલ નંબર નાખી દેવાનો। જો અહીંયા 10 આંકડાનો નાખી દેશો ને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો મેસેજ આવશે, ઓટીપીમાં આવશે। ઓટીપી એટલે તમને ના ખબર પડે, તમારા વડીલ હોય એની તમે મદદ લઈ શકશો। એટલે તમે નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। એટલે હવે તમે સીધા આ પેજે આવી જશો। કયા પેજે? આ પેજ। બાકી કોઈ ડિટેલ નાખવાની જરૂર નથી। હવે અહીંયા જે છે ને એ આ જે મેઇન પેજ છે આપણી એપ્લિકેશનનું, અને હોમ પેજ પણ કહીએ છીએ। તો આ હોમ પેજ છે, એમાં જો આ પહેલું જે ખાનું છે પેડ કોર્સ, ત્યાં તમને પરીક્ષાનું મટીરિયલ, જે આપણી પ્રથમ પરીક્ષા આવે, વાર્ષિક પરીક્ષા એટલે દ્વિતીય પરીક્ષા આવે, એનું પ્રથમ સત્રાંત પરીક્ષા, દ્વિતીય સત્રાંત પરીક્ષા, એનું મટીરિયલ છે। આ સિવાય બીજું મટીરિયલ આઈએમપી, દરેક વિષયનું મટીરિયલ છે એ બધું જ તમને અહીંયા મૂકેલું છે, એટલે ત્યાંથી તમે જોઈ શકશો। આ સિવાય જે છે એ આ જે છે એક્ઝામ પેપર, ત્યાં ખાસ ગુજરાત સરકાર જે એકમ કસોટી લે છે, એકમ કસોટી, આ એકમ કસોટીના પેપરો, એનું સોલ્યુશન, એની પીડીએફો, એ બધું જ તમને અહીંથી એક્ઝામ પેપરમાંથી મળી જશે। પરીક્ષા સમયે પેપરો પણ મળશે। રેડી? જે તમે મોકલશો અલગ અલગ જિલ્લાના એ બધા। આ સિવાય તમે અહીંયા જશો, જો ધોરણ 3 થી 12, તો ત્યાં જશો ને એટલે આવું કંઈક પેજ આવશે। જો ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ આ જો પેજ જોવા મળશે। એમાં માન લો કે તમારે ધોરણ 7માં જવું છે, જે તે ધોરણના વિદ્યાર્થીઓ જે તે ધોરણમાં જાય ત્યાં ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। જો આવું આ જો વિષય છે, ગણિત છે, ગુજરાતી છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, તો આ બધા વિષય છે। એની પર ક્લિક કરો એટલે જો પાઠ આવશે, પહેલો પાઠ, બીજો પાઠ, તમારે જે જોવું હોય, અને એની પર ક્લિક કરો એટલે સીધા પાઠના વિડીયો છે, એનું સ્વાધ્યાય છે। આ સિવાય સ્વ અધ્યયન પોથી છે, એ પણ દરેક ભાગ વાઇઝ છે એ મુકાઈ ગઈ છે। રેડી? આ સિવાય બધું જ મટીરિયલ ગુજરાતીમાં જે છે નવા અભ્યાસક્રમ મુજબ જે ગુજરાતી છે, રેડી, પછી વિજ્ઞાન છે, ગણિત છે, આ બધું જ તમને અહીંથી મળી જશે। એટલે તમે ખાલી એક વખત એપ્લિકેશનની મુલાકાત લેશો એટલે તમને આવી રીતના તમામ મટીરિયલ તમને ત્યાંથી જોવા મળશે, તો ત્યાંથી તમે જોઈ શકશો। રેડી? તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ એજ્યુકેશનનો, ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે અને પોતાની સારી એવી તૈયારી કરી શકે। તો ચાલો મિત્રો, તૈયાર છો? તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે પાઠની, અને પછી જે અંદર મુદ્દાઓ આવશે એની આપણે ચર્ચા ડીપમાં કરતા રહીશું।
તો આપણો પાઠ 10 છે, જેની પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એનું નામ છે. તો જોઈએ કે ભાઈ આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. હવે અહીંથી આપણો બીજો સવાલ પણ એક તૈયાર થાય તો કે પૃથ્વી એક ગ્રહ છે. હા છે. તો પૃથ્વી જેવા એટલે કે ટોટલ ગ્રહ કેટલા, સૂર્યમંડળમાં આપણે જે ગ્રહ કહીએ છીએ એ ગ્રહ કેટલા, ગ્રહની સંખ્યા કેટલી? ચાલો ફટાફટ કોમેન્ટ આપી દો કે ભાઈ ગ્રહોની સંખ્યા કેટલી છે. હા ચાલ આપી દીધી. યસ. તો કેટલી છે? તો કે 8 છે. હાલમાં કેટલા છે? 8 છે. 9મો ગ્રહ પ્લુટો, જે ગણવામાં આવતો નથી 2006થી. ક્યારથી? 2006થી. રેડી? કેમ કે એની ભ્રમણ કક્ષાની બધું છે કે એની કક્ષા જાળવી રાખતો નથી ને એને લીધે જે પણ આપણે કંઈ અલગ અલગ જે અવકાશયાત્રીઓ છે, અવકાશ વૈજ્ઞાનિકો છે, એને લોકોએ બધા જે ચેન્જીસ છે એના લીધે એને ગ્રહમાં ગણતરી કરવામાં આવતી નથી, એને દૂર કરી દીધો છે. એટલે કે પ્લુટો છે હાલમાં, પણ ગ્રહમાં એની ગણતરી થતી નથી. ચાલો, એટલે ટોટલ હાલમાં કેટલા છે? તો કે 8. તો પૃથ્વી જે છે એ પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં શું છે? વિકસિત જીવન. વિકસિત જીવન એટલે તો કે જ્યાં જીવન સ્ટેબલ સારી રીતે ચાલે છે. ભાઈ બીજા ગ્રહો ઉપર જીવન છે કે નહીં એ હજી શક્યતા છે, ચર્ચાનો વિષય છે અથવા શોધનો વિષય છે. જેમ કે મંગળ ઉપર તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક આપણી શોધ સંશોધન ચાલે છે કે ભાઈ ત્યાં પણ શું જીવન વિકસી શકે છે? શકે છે એવો પ્રશ્ન છે. વિકસિત છે એવું કહી શકાય નહીં. એટલે પૃથ્વી ઉપર એક છે એ સારી રીતે જીવન વિકસેલું છે. બધા જ પ્રાણીઓ, પશુ પક્ષીઓ, બધું જીવજંતુઓ બધા જ છે એ સારી રીતે જીવી શકે છે. તો એટલા માટે પૃથ્વી એક ગ્રહ છે જેની પર જીવન કેવું છે? વિકસિત છે. અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે. એટલે કે જેમ અન્ય અવકાશી પિંડો એટલે કે અન્ય જે અવકાશી પદાર્થો જે છે, ગ્રહો કહીએ, લઘુગ્રહો કહીએ, ઉપગ્રહો કહીએ, રેડી, આ બધા છે એનો આકાર જનરલી સામાન્ય રીતે કેવો છે? ગોળ છે. એવી જ રીતના પૃથ્વી સામાન્ય રીતે કહું છું. હા, પછી કોઈક અપવાદરૂપ હોઈ શકે. એટલે મોટા ભાગના તત્વો છે એનો આકાર કેવો છે? ગોળ છે. એની જેમ પૃથ્વીનો પણ આકાર કેવો છે? ગોળ છે. અંદર અને બહાર સતત પરિવર્તન થતું રહે છે. શું આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીની આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? તો જુઓ, પૃથ્વીમાં ક્યાંક ને ક્યાંક છે ચેન્જીસ સતત છે અંદરના ભાગમાં પણ થતા હોય છે અને બાહ્ય ભાગમાં પણ થતા હોય છે. રેડી? એટલે પૃથ્વીની સપાટીની ઉપર પણ ચેન્જીસ થાય છે અને અંદરના ભાગે પણ ચેન્જીસ સતત ચાલુ હોય છે. હવે પ્રશ્નો એવા છે કે શું આપણે ક્યારે વિચાર્યું છે કે ભાઈ પૃથ્વીનો આંતરિક એટલે અંદરના ભાગમાં શું હોય છે? ભાઈ ખાલી પથ્થર જ છે કે ભાઈ પ્રવાહી જ હશે, મેઘમાં લાવારસ, આવું બધું આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે. તો એ બધું ખાલી એવું જ હશે કે બીજું કંઈ હશે? એવા પ્રશ્ન થાય. આ સિવાય પૃથ્વી કેવા બનેલી હશે, કેવી રીતે બની હશે, એનું સંપૂર્ણ માહિતી આપણે આ પાઠમાં જોવાના છીએ. તો ચાલો જોઈએ કે ભાઈ પૃથ્વીનો આંતરિક ભાગ જેને શું કહેવાય? ભૂગર્ભ તરીકે ઓળખી શકાય. રેડી? ચાલો, ઓકે. તો છે શું છે પૃથ્વીનો આંતરિક ભાગ કે જે ભૂગર્ભ, એની ચર્ચા આપણે કરીએ. તો કે પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરમાં ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે. હવે તમને કહેવા શું માગે છે? તો કે ભાઈ પૃથ્વી જે છે એ ડુંગળી, જે આપણે કાંદા કહીએ, ઓનિયન જે અમુક કહેતા હોય, ડુંગળી, કાંદા, રેડી? તો આ જે છે એ ડુંગળી છે એમાં તમે જોયું છે ક્યારેક ફોયલી પણ હશે. કેમ કે અનુભવ થયો ને? હા, આંખે તારે આંસુડાની ધારો ચાલતી હોય, એમ લાગે દુઃખ આ ભાઈને છે કે આ બહેનને છે કે આ ડુંગળી ફોલે છે એટલે દુઃખ પડી રહ્યું છે. રેડી? તો એ ડુંગળીમાં અલગ પદાર્થ છે. તમે વિજ્ઞાનમાં સરસ મજાના છે વિડીયો છે ફેનિલ સર દ્વારા તમને સંપૂર્ણ સિલેબસના છે એ સમજાવ્યા છે. તો એ પણ તમે ત્યાંથી જોજો કે ડુંગળીમાં શા માટે આપણે આંખમાંથી આંસુ આવે છે એ બધું ચર્ચા કરી છે. રેડી? તો ડુંગળીની એક પછી એક તમે ફોતરા છે કાઢતા જાઓ તો એમાં એક પછી એક પડ નીકળતું જાય. રેડી? જેમ કે કોબીમાં જે પણ સેમ આવું તમે જોયું હશે. તો એવી રીતના છે એ પૃથ્વી પર પણ આવા એક પછી એક સ્તર છે એ ગોઠવાયેલ અને આવા અનેક સ્તરો ભેગા થઈને શેનું નિર્માણ થયું હશે? તો કે પૃથ્વીનું થયું હશે. હવે જો એમાં પહેલા છે પૃથ્વીની સપાટીનું સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવાય છે. આપણા માટે એક ગુણનો સવાલ છે. પૃથ્વીની જે સપાટીનો જે ઉપરનો ભાગ છે કે જેની ઉપર આપણે રહીએ છીએ, એની સાથે આપણે સીધા સંપર્કમાં છીએ. રેડી? તો એ ભાગને શું કહેવાય છે? ભૂકવચ કહેવાય છે. ખાસ યાદ રાખીશું. સૌથી પાતળું સ્તર હોય છે. જો આ ભૂકવચ છે કેવું છે? સૌથી પાતળું સ્તર છે. રેડી? એનાથી બીજા જે સ્તરો અંદર છે એ તો એનાથી નહીં મોટા છે. કેવી રીતના છે એની પણ ચર્ચા કરીએ. અને કેટલી લંબાઈ છે? તો કે એ ભૂમિખંડના આશરે 35 કિલોમીટર સુધીનો છે એ ભાગ હોય છે. આ ભૂમિખંડ કેટલો હોય છે? તો કે 35 કિલોમીટર સુધીનો છે એ શું જોવા મળે છે? તો કે ભાગ જોવા મળે છે.
ચાલો એની ચર્ચા થોડી કરીએ આપણે. આ આપણો જે પૃથ્વીનો ભાગ છે, રેડી, ગોળ પૃથ્વી આપણે કહી શકાય. આ પૃથ્વી. હવે જે આ જે ભાગ છે, આ સપાટીવાળો ભાગ છે, રેડી, અહીંથી આ જે ભાગ છે એ શું છે તો કે ભૂકવચ. એને શું કહેવાય છે? ભૂકવચ કહેવાય છે. હવે આ જે છે એ આની લંબાઈ છે એ જરૂરી નથી મિત્રો. રેડી? હા, જો તમારા સમજવા માટે મિત્રો આપણે કરીએ છીએ. ચાલો કલર ફેરવી નાખીએ. આ જે ભાગ છે, આ ભાગ, એ ભાગ જે છે એને આપણે શું કીધું? પહેલાં તો ભૂકવચ કીધું. હવે એની લંબાઈ જે છે એ કેટલી છે તો કે 35 કિમીની છે. કેટલી છે? એટલે કે પૃથ્વીની સપાટીથી અંદર જેમ જઈએ એમ કેટલા કિલોમીટર સુધી એના ભાગને ભૂકવચ કહેવાય છે? તો કે ભાઈ 35 કિલોમીટરની છે એ ભાગ કહેવાય ને છે એ ભૂકવચ કહેવાય. અને એ નાનું છે પાછું, સૌથી નાનો ભાગ એ જ છે. એનાથી મોટા ઘણા બધા ભાગ છે પણ આ નાનો ભાગ આ છે. એટલે આમાં 3 સવાલ આપણે યાદ રાખીશું. તો જો એક તો શું હશે તો કે જે પૃથ્વીની સપાટીનો સૌથી ઉપરનો જે ભાગ છે એને શું કહેવાય છે? ભૂકવચ કહેવાય છે. રેડી? આ સિવાય તો કે ભાઈ સૌથી પાતળું સ્તર હોય છે. અને ત્રીજો પ્રશ્ન, જેની આશરે છે એ લંબાઈ કેટલી છે ભાઈ? તો કે 35 કિલોમીટર સુધીની હોય છે. હવે આ ભૂમિ સપાટી પર ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના છે જેવા ખનિજો બનેલી હોય છે. એટલે કે આ જે ભાગ છે એ કયા કયા ખનિજોની બનેલી હોય છે? તો કે ભાઈ સિલિકા અને એલ્યુમિનિયા. સિલિકા અને એલ્યુમિનિયા ભાગની બનેલી હોય. આથી એને કહેવાય સિયાલ. ખાસ યાદ રાખીશું, મોસ્ટ આઈએમપી સવાલ. રેડી? સિયાલ છે એ ભાગ, તમને એવો સવાલ પૂછાય કે ભાઈ સિયાલમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો કે સિલિકા અને એલ્યુમિનિયમ. કઈ રીતના? તો કે જો સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિનિયમ. એટલે જો પેલો સિલિકાનો સી લઈ લીધો અને એલ્યુમિનિયમના એલ લઈ લીધો. રેડી? તો શું આ બન્યું? તો કે સિલિકા. એનું બન્યું શું? તો કે સિયાલ. શું બન્યું? સિયાલ. તો તમને એવો સવાલ પૂછે જે ભૂકવચનો ભાગ છે એ કયા તત્વોનો બનેલો છે? તો કે 2 તત્વો. ડાયરેક્ટ જવાબ પૂછે તો કે સિયાલ. તો સિયાલમાં કોણ આવશે? સિલિકા અને એલ્યુમિનિયમ. રેડી? ચાલો એલ્યુમિનિયમ. નેક્સ્ટ, હવે જે મહાસાગરો હોય છે, આ તો આપણે કેની વાત કરી? જમીન સપાટીની વાત કરી. જમીન સપાટીના જે તત્વો છે, એટલે કે જમીન સપાટી, જે પૃથ્વી જમીન સપાટી કહું છું, જમીન સપાટી, તો એના જે કયા તત્વોની બની હોય? તો કે સિયાલની બનેલી હોય. પણ જે સમુદ્રનું તળિયું છે, એટલે કે જે સમુદ્રની સપાટી છે, એ ભાગ શેનો બનેલો હોય? તો કે સીમાનો બનેલો હોય. શેમાં? સીમા. સીમા એટલે કોણ? તો કે ભાઈ સીમા એટલે જો સિલિકા અને મેગ્નેશિયમ. કયા 2 તત્વો? સિલિકોન અને મેગ્નેશિયમ, જેને સીમા કહેવાય. શું કહેવાય? તો કે સીમા કહેવામાં આવે છે. હા, કોઈ સીમા એટલે બોર્ડરની વાત નથી. રેડી? હા, સીમા એટલે છોકરીની નામની નથી. તો સીમા એટલે શું આવશે? જો સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ. શું આવશે? મા એટલે મેગ્નેશિયમ. એટલે બંને અલગ અલગ છે, ખાસ ધ્યાન રાખીશું. જો કે સિલિકા બંનેમાં કોમન છે, પણ આપણે શેમાં ધ્યાન રાખવાનું છે? તો કે સમુદ્ર સપાટીની વાત કરી છે, પૃથ્વી જમીન સપાટીની. હા, પૃથ્વી સપાટી નહીં, પૃથ્વી સપાટીમાં જ બંને આવી જશે. પણ સમુદ્ર સપાટીની, જેમ કે આપણે અહીં જો પૃથ્વીની સરસ મજાની રચના આપી છે. હવે આ ગ્રીન કલરનો ભાગ છે, લીલા કલરનો, આ લીલા કલરનો છે એ ભાગ છે એ જમીનવાળો કહેવાય. કેવો કહેવાય? જે નકશો આપણે જે પૃથ્વીનો ગોળો હોય, ઘણીવાર આપણે જોયો હોય ને, જો કે પૃથ્વીનો ગોળો જ છે, અડધો કાપેલો છે, પણ આ પૃથ્વીનો ગોળો જ છે. એમાં જે આ લીલા કલરનો ભાગ છે ને એ જમીન વિસ્તાર દર્શાવે છે. કયો? હા, આપણે નકશાઓ જે સમજીએ એમાં પણ આ પ્રશ્ન આવે છે, એટલે ધ્યાન રાખીશું. તો કે આ જમીન છે અને આ જે છે બ્લુ કલરનો છે. હા, બ્લુ હે પાણી, પાણી, પાણી આપણે કહીએ ને, હા એ જ. તો એ છે એ પાણી વિસ્તાર છે. રેડી? અને એ પાણીનો ભાગ જાજો છે ને એની આપણે ચર્ચા કરવાના છે, કેટલો ટકા ભાગ છે ને કેટલો જમીન છે. રેડી? તો જો પૃથ્વીની સપાટી ઉપર જેટલું બ્લુ ભાગ છે એ સમુદ્ર સપાટી છે અને લીલા કલર છે એ શું છે? તો કે જમીન સપાટી. હવે જે જમીન સપાટી છે એ શેની બનેલી છે? તો કે ભાઈ સિયાલની બનેલી છે, એટલે કે સિલિકા અને એલ્યુમિનિયમ. જ્યારે પૃથ્વી એટલે કે મહાસાગરો જે છે, આ બાણી સપાટી છે, એ જે જમીન ભાગ છે એ કેની બનેલી છે? તો કે સીમાની બનેલી છે, એટલે કે સિલિકા અને મેગ્નેશિયમની બનેલી છે. રેડી? જો આપણે જે વાત કરી રહ્યા છીએ એ આ ભાગની વાત કરી રહ્યા છીએ. કલર આપણે છે એ થોડોક લઈએ. હા, આ જે જો કે યલો કલર જે છે, આ ઘાટો કલર, એટલાની જ વાત કરીએ છીએ. એ ભૂકવચની વાત છે. જો એને આપણે શું કહીશું? તો કે ભૂકવચ તરીકે ઓળખીશું. જે આ ભાગ છે એ પોપડો કહીએ છીએ, એ જ ભૂકવચ આપણો
છે. રેડી? ચાલો આગળ થોડુંક આપણે માત્ર જાણકારી માટે છે કે ભાઈ પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ 0.5 ભાગ છે એ ઘન પોપડોનો છે. જો પૃથ્વી જે આખી રચના છે એમાં આપણે વાત કરીએ 35 કિલોમીટરની બધું, હા, તો એ જે છે એ ઘન પોપડો છે, ઘન ભાગ છે જે આટલો એ 0.35% જ ભાગ છે. કેટલો? 0.50 એટલે કે 0.5% કે અડધો કહીએ ને, એકનો અડધો, હા અડધો, તો કે એટલો જ ઘન પોપડો આવેલો છે. પછી બાકીનું શું છે ભાઈ? તો કે 16% મેટલ છે. મેટલ અલગ ધાતુ કહીએ ને, મેન્ટલ નહીં, હા મેટલ કહીએ રે ને, અલગ અલગ ધાતુઓ એ. અને 83% ભાગ ભૂગર્ભનો છે. શું છે? 83% ભાગ છે એ શું છે? ભૂગર્ભનો છે. અને પૃથ્વીની ત્રિજ્યા, ખાસ ધ્યાન રાખજો, પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો કે 6371 કિલોમીટર. હવે ત્રિજ્યાનો વ્યાસ કરવો હોય, જો ત્રિજ્યા કોને કહેવાય? તો કે અહીંયા જે પૃથ્વીનું કેન્દ્ર છે ત્યાંથી અહીંયા સુધીનો ભાગ છે એ કેટલો છે? તો કે જોઈએ આપણે આકૃતિમાં જ સમજીએ. આપણે આ કેન્દ્ર કહીએ, રેડી? આ કેન્દ્રથી અહીંયા સુધીનો જે ભાગ છે એ ભાગ કેટલો છે? તો કે 6371 કિલોમીટર. કેટલો છે? 6371 ગુણ્યા 2 કરીએ તો આપણે આખો ભાગ મળી જાય કે ન મળી જાય? આ ભાગ પણ, હા, ત્રિજ્યા વ્યાસનું સૂત્ર યાદ છે ને? હા, ગણિતમાં હું જોયું ને કે ભાઈ વ્યાસ ભાગ્યા 2 કરો એટલે શું મળે? ત્રિજ્યા. પણ તમારે ત્રિજ્યા આપેલી હોય વ્યાસ જોતો હોય તો ત્રિજ્યા ગુણ્યા 2 કરો એટલે શું મળી જાય? વ્યાસ. એટલે આખું જે અંતર છે એ આને 2 ડબલ કરશો, રેડી, એટલે તમને અહીંથી મળી જશે. રેડી? હા, આ રીતના એટલું થશે. સોરી, આટલું થશે. રેડી? એપ્રોક્સલી. રેડી? તો આટલું તમે છે એ કેટલું છે અંતર છે પૃથ્વીનું ડિસ્ટન્સ છે. હવે આટલા કિલોમીટર છે, 12,000 સમથિંગ 700 એટલે 12,500 સમથિંગ છે એ એટલું કિલોમીટર અંતર છે. હવે વિચારો, હવે આની સાપેક્ષમાં આપણે કેટલા થયા? હવે આપણે મૂળ 5-5 ફૂટના, 4 ફૂટના, 3 ફૂટના, 5 ફૂટના, હવે એટલા છે. ફૂટમાં આપણે આપણું જે માપ આવે છે અને અહીંયા કિલોમીટરો, એ પણ હજારો કિલોમીટરની વાત છે પૃથ્વી. એટલે એની સાપેક્ષમાં એટલા માટે આપણે નાના કહેવાય. યાદ કરો, પાઠની શરૂઆતમાં મેં આ પ્રશ્ન તમને કીધો હતો, યાદ આવે છે? હા. તો આ રીતના જે પૃથ્વીનું અંતર છે ટોટલ છે કેટલું છે? તો કે તમને ખ્યાલ આવી ગયો? તો કે 6371 કિલોમીટર છે એ શું છે? ત્રિજ્યા છે. એને ગુણ્યા ડબલ કરશો એટલે મળી જશે. રેડી? તો આ એટલી માહિતી આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ માત્ર જાણકારી માટે છે, પણ છતાં યાદ રાખીશું કે પૃથ્વીનું કદમાં માત્ર 0.5% ભાગ છે ઘન પોપડાનો છે, 16% ભાગ છે મેટલનો છે, અને 83% ભાગ છે એ શેનો છે? ભૂગર્ભનો. અને પૃથ્વીની ત્રિજ્યાની આપણે વાત કરીએ તો પૃથ્વીની ત્રિજ્યા છે એ કેટલી છે? તો કે ભાઈ 6371 છે એ કિલોમીટર છે. એટલી એની પૃથ્વીની ત્રિજ્યા આવેલી છે. ચાલો આગળ વધીએ. આ કવચની બરાબર નીચે મેટલ હોય છે, એટલે કે જે ભૂકવચ છે એની બરાબર નીચે, એટલે કે જે આ ભાગ છે એ ભાગ શેનો હોય છે? મેટલનો બનેલો હોય છે. એની લંબાઈ આશરે 2900 કિલોમીટર ઊંડાઈ હોય છે. સોરી, ઊંડાઈ કેટલી હોય છે? 2900 કિલોમીટર. યાદ આવે કંઈ? હા, યાદ આવે છે ને? હા. ચાલો હવે આપણે આને વધારાનું કાઢી નાખીએ છીએ એટલે આપણે થોડુંક ક્લિયર રહે. ચાલો, ચાલો આ આપણું શું થઈ ગયો? અંદરનો ભાગ થઈ ગયો ને, જેની કેટલી કીધી છે આપને? 2900 કિલોમીટર ઊંડાઈ હોય છે. કેટલી? આ ભાગ જે છે એનો અંતર કેટલું હોય છે? તો કે 2900 કિલોમીટર. જોજો, ધ્યાન રાખજો. જો બાહ્ય ખાલી ભાગ હતો એનું 35 કિલોમીટર જ હતું ભૂકવચનું, પણ આ જે મેટલ છે એનું કેટલું હોય છે? 2900 કિલોમીટર છે. એ શું હોય છે? તો કે એનું ઊંડાઈ હોય છે. અહીંથી શરૂ કરો એટલે 2900 કિલોમીટર સુધી જાઓ તો જેટલો ભાગ છે એ બધો કેનો કહેવાય? મેટલનો કહેવાય છે. એટલે આખો ભાગ છે શેનો બનેલો હોય છે? પીળા કલરનો મેટલનો બનેલો હોય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે. જે પૃથ્વીની અંદરનું સૌથી અંદરનું જે સ્તર છે એ કયું છે? તો કે ભૂગર્ભ છે. આ જે ભાગ છે એ શું છે? ભૂગર્ભ. જે આ તમને ઘાટો કલર દેખાય છે એમાં પાછા 2 ભાગ છે.
આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. આ જે છે એ બાહ્ય ભૂગર્ભ છે અને આ જે ભાગ છે એ કેવો છે? આંતરિક ભૂગર્ભ છે. તો શું કહે છે? એ ખાસ કરીને નિકલ અને ફેરસનું એટલે કે લોખંડનું બનેલું હોય છે. જે અંદરનો જે ભાગ છે ભૂગર્ભનો એ કેનું બનેલું હોય છે? તો કે બે તત્વોનું. જો યાદ રાખશો, નિકલ અને ફેરસનું. આથી એને કહેવાય નિફે. શું કહેવાય? નિફે. યાદ રાખજો, શિયાળ, સીમા. રેડી ને? હા. તો હવે કયું આવ્યું? નિફે આવ્યું. જે કયો ભાગ છે? હા, તો કે ભાઈ આ જે છે બાહ્ય ભૂગર્ભ ભાગ છે એ શેનો બનેલો હોય? તો કે નિકલ અને ફેરસનું. હા, આ એક પ્રશ્ન રહી ગયો. તો કે જે 3500 કિલોમીટરનું હોય. કેટલો? 3500 કિલોમીટર. એટલે કે આ જે ભાગ છે, હજી આપણે એક આકૃતિ દોરી લઈએ. હા, ચાલો. તો કે આ જે ભાગ છે, આપણે રંગ ચેન્જ કરી દઈએ. આ જે ભાગ છે એ કેટલો હોય છે? તો કે 3500 કિમી હોય છે. રેડી? એમાં બાહ્ય છે શું આવી જશે? ભાગ આવશે, ભૂગર્ભ ભાગ અને આંતરિક ભૂગર્ભ ભાગ પણ આખો આવશે. બાહ્ય અને આંતરિક છે 3500 કિલોમીટરનો હોય છે. જો રેડી? જે કેવું છે? તો કે તેની ત્રિજ્યા આપી છો હજી પાછી. હા, ત્રિજ્યા યાદ રાખશું, ત્રિજ્યા છે. આની ઊંડાઈ હતી 2900. આની ઊંડાઈ આખી 2900 હતી મેટલની. પણ જ્યારે આની ત્રિજ્યા આપી છે એટલે અડધો ભાગ થશે ને. હા, અડધો ભાગ. જે 3500 કિમી ડબલ કરશો એટલે 7000 થઈ જશે ને. હા, ચાલો. તો આ રીતના છે એ થશે. જે કે એનું ખાસ કરીને બન્યું હોય તો કે નિફે એટલે કે નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે. જ્યાં નિકલ એટલે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભ ભાગનું તાપમાન, દબાણ અને પદાર્થની ઘનતા ખૂબ જ વધુ હોય છે. જે આ કેન્દ્રીય જે છે એ ભૂગર્ભ ભાગ એટલે આ જે કેન્દ્રનો વચ્ચેનો ભાગ છે, આ વચ્ચેનો ભૂગર્ભ ભાગ છે, એમાં તો કે દબાણ વધારે હોય, તાપમાન વધારે હોય. રેડી? પદાર્થની ઘનતા પણ ત્યાં ખૂબ જ હોય છે. વચ્ચે ક્યાં? પૃથ્વીના સેન્ટરમાં, વચ્ચોવચ્ચ. રેડી? ત્યાં આ દબાણ પણ વધારે હોય, તાપમાન પણ વધારે, પદાર્થની ઘનતાઓ પણ બધું જ છે ત્યાં વધારે હોય છે. તો આ રીતના કંઈક આપણું છે એ પૃથ્વીનું છે એ નિર્માણ થયું છે. ત્યાં કયા કયા કવચો આવેલા છે? તો કે ભાઈ આંતરિક ભૂગર્ભ ભાગ, બાહ્ય ભૂગર્ભ ભાગ, પછી મેટલ છે. રેડી? પછી આ પોપડાનો છે એટલે કે મેટલ છે. અને આ સિવાય ભૂકવચનો ભાગ છે એટલે પોપડું જે છે એ આ રીતના સમાવેશ થાય છે. અને બધાની અલગ અલગ છે એ શું છે? તો કે ત્રિજ્યાઓ આપી છે, ઊંડાઈ આપેલી છે. તો આવી રીતના કંઈક આપણી પૃથ્વી છે એની રચના થઈ છે. એટલે કે એમાં અલગ અલગ સ્તરો આવેલા છે. નેક્સ્ટ આપણો ટોપિક છે કે ભાઈ ખડકો. એમાં કયા કયા ખડકોને બનેલા છે અને એના ખનિજો કયા કયા મળી આવે છે એની ચર્ચા મિત્રો આપણે આવતા વિડીયો લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.